આજની ધર્મકથા. પ્રણામ. કુબેરદત્ત. કુબેર યક્ષના કૃપાબળથી આ જગતની અંદરમાં પ્રગટ થયેલું એક સરસ મજાનું આ રત્ન. રાજાને ત્યાં એનો જન્મ થયો. રાજાની માનતા પૂરી થઈ. રાજા રાજી, પ્રજા રાજી રાજી, એકમેકના આનંદની અંદરમાં બધા સહભાગી. આ જ હતી આપણી આર્ય સંસ્કૃતિ. નેતા માટેનો પ્રેમ કેવો હોય, વડીલ માટેનો પ્રેમ એટલો બધો હોય કે વડીલનો આનંદ એ આપણું આનંદ લાગે, વડીલનું દુઃખ એ આપણું દુઃખ લાગે. આ તો હજી કદાચ આપણને ખબર છે, એટલે આપણે આવું ઈચ્છીએ કે થવું જોઈએ. પણ આ જ સિક્કાની બીજી બાજુ છે કે વડીલને પણ એ પ્રજા પોતાની લાગી હોય, પોતાના આશ્રિતો પોતાના લાગ્યા હોય, અને એ આશ્રિતોના દુઃખમાં ડબલ દુઃખી હોય, આશ્રિતોના સુખમાં ડબલ સુખી હોય, કારણ કે એ પુણ્યશાળી છે. પુણ્યશાળીના માથે જવાબદારીઓ વધારે હોય. આપણે ત્યાં હંમેશા આવી અપેક્ષા રખાય કે રાજા સારો હોવો જોઈએ. એનું કારણ જ આ છે કે એ પુણ્યશાળી છે. વડીલ ઘરના સારા હોવા જોઈએ. એનું કારણ જ આ છે, એ પુણ્યશાળી છે. એ વધુ પુણ્યશાળી છે. જો એ શુભતાનો માર્ગ આપશે તો એમના પુણ્યના કારણે એ શુભતાનો માર્ગ સ્વીકારવાનો એમના આશ્રિતો માટે બહુ સહજ અને સરળ બની જશે. અહીંયા રાજા પણ એટલા જ પ્રજાપ્રેમી હતા, એટલે પ્રજા પણ એટલી જ રાજાપ્રેમી થઈ અને શરૂ થયો એ બાળ રાજકુમારનો ઉછેર. રાજા, રાણી, 5 ધાવ માતાઓ એની ગોદમાં ઉછળતો ઉછળતો એ કુબેરદત્ત ક્યાં પોતાના દિવસો વર્ષો પસાર કરે છે એ ખ્યાલ જ નથી આવતો. જે વ્યક્તિ એને જુએ છે એને હાથમાં લઈને રમાડવાનું મન થાય છે. જે વ્યક્તિ એને જુએ છે એને એની સંભાળ લેવાનું મન થાય છે. એવો તો પ્રિય અને એવો તે મીઠડો થતો જતો હતો કે બધાને એવું લાગતું કે આ બાળક એ અમારું પોતાનું બાળક છે. આમ ને આમ 8 વર્ષના થયા. એક કુશળ કલાગુરુને ત્યાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા. સંસ્કારો તો ઉત્તમ હતા જ. વિનય પૂર્વભવના અંતિમ સમયની અંદરમાં જે કેળવ્યો હતો એના કેટલાક નિશાનો આછા પાતળા પણ આ ભવમાં જન્મ્યા જ હતા, એટલે વિનય પણ એવો જ હતો. મેઘાશક્તિ એ પણ એટલી જ સારી હતી, એટલે એ બધાનો સુમેળ થયો અને કુબેરદત્તે અત્યંત ઝડપથી બધી કળાઓ, વિદ્યાઓ અને શાસ્ત્રો એ બધું જ હસ્તગત કરી લીધું. અધ્યયન આટોપાયું, યૌવનકાળ આરભાયો. યુવાન એવા કુબેરદત્તના અનુરૂપ રાજકન્યાઓ સાથે લગ્ન કરાવ્યા, યુવરાજ પદે સ્થાપિત કર્યો, અને એને રાજ્ય પણ ભોગવવા માટે એને મંગલપુર નામનું એક બીજું નગર, જે જ રાજાની આધિપત્યમાં આવતું હતું, એ મંગલપુર નગરમાં રાજા તરીકે સ્થાપ્યો. આ બાજુ કુમાર કુબેરદત્ત એને પણ પિતાની ઉપર ખૂબ પ્રેમ, માતા પિતાનો વિનય એ પણ એટલો જ, વૃદ્ધોનો આદર સત્કાર, પ્રજાજનો પ્રત્યે પ્રેમ એ પણ એટલો જ. પોતાના પિતાએ જે ભેટ આપ્યું હતું એ પ્રદેશનો વહીવટ પણ એણે બહુ જ સરસ રીતે સાચવવાનો પ્રયત્ન કર્યો. પોતાનો એક પરમ મિત્ર હતો સુબુદ્ધિ મંત્રી, એનો પુત્ર હતો બુદ્ધિધન. એ બુદ્ધિધનને સાથે સાથે આ કુબેરદત્તના પિતાએ વહીવટ સોંપ્યો હતો, અને એ છત્રછાયાની અંદરમાં બધું જ સરસ ચાલી રહ્યું હતું. એવામાં એક ઘટના બને છે. પરબલસિંહ નામનો એક ખંડિયો રાજા હતો, જે આ વિશ્વપુર રાજ્યના સીમાડા ઉપર સિંહપુર નામનો એક પ્રદેશ હતો, એમાં રાજ્ય કરતો હતો. વસમો હતો, થોડો માથાભારે પણ હતો, પણ ખંડિયો રાજા હતો, એટલે એને વિશ્વકાંત રાજાની આજ્ઞામાં રહેવાનું હતું. પણ એ થોડો અવરચંડો, ઘણા સ્વભાવથી જ આવા હોય કે જે સહજપણે પોતાનું પુણ્ય નથી એ દિશામાં પણ એને ખણખોદ કરવાનું વારંવાર મન થતું રહે. 1, 2, 3, 5 અનુભવ થાય, અને તેમ છતાં પણ એનું મન એ એટલું બધું એ દિશા તરફની ચંચળતાવાળું હોય
કે એને સ્વીકારવા જ નથી કે ભાઈ આપણું પુણ્ય નથી બસ. પણ ના, એનું મન વારંવાર આવો પ્રયત્ન કરાવડાવે કે હું વિશ્વકાંતની સામે પડું. એટલે શું કરે તો કે સરહદના જે ગામો હોય એમાં છેડછાડ કરી રાખે, ત્યાંની પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત કરી રાખે, કેટલીક જાનમાલની ખુવારી થાય એવું પણ કરે. એટલે સરહદના ગામો જે છે એના ગ્રામ્યજનો એ એકદમ ભયમાં જીવતા હતા. એકવાર એવું થયું કે વિશ્વકાંત રાજા પાસે પોતાની ફરિયાદ રજૂ કરવા ગયા અને આમ ઉપદ્રવથી પોતાનું જીવન બચે એ માટેની એમણે રાવ પણ નાખી. આવું થવા લાગ્યું થોડું થોડું. સમાચારો અલગ અલગ વ્યક્તિઓ પાસેથી આવવા લાગ્યા. એટલે હવે એકવાર આ રાજા જે છે વિશ્વકાંત એ એકદમ કંટાળ્યા, હવે અકળાયા. એટલે એમણે એમના પોતાના સેનાપતિ રણધવલ, એ દંડનાયક જે હતા સેનાપતિ, એને મોટા સૈન્ય સાથે સત્તા આપી અને સિંહપુર મોકલી આપ્યા કે તમે ત્યાં જાઓ અને જઈ અને એને કોઈ પણ ભોગે જીતીને લાવો અને એને બરોબર પાઠ ભણાવી અને ત્યાંના પ્રજાજનોની જે આ તકલીફ છે એ દૂર કરાવો. આ દંડનાયક ઉપર, રણધવલ ઉપર બહુ જ અતિ વિશ્વાસ હતો, કારણ કે એને અત્યાર સુધીના યુદ્ધો બહુ સરસ રીતે જીત્યા હતા. સમય થોડો વ્યતીત થવા લાગ્યો, પણ રણધવલને ત્યાંથી કોઈ સમાચાર ના આવ્યા. ન રણધવલ પાછો આવ્યો, ન એના કોઈ સમાચાર આવતા હતા. એટલે રાજા થોડા ચિંતિત હતા. થોડાક દિવસો ગયા. હવે એ ચિંતા જે છે એ વધવા લાગી, કારણ કે બહુ મોટું સૈન્ય ગયું હતું અને રાજ્યનો અતિ પરાક્રમી કહી શકાય એવો વ્યક્તિ એના નેતૃત્વમાં હતો. આટલા દિવસોની અંદરમાં તો એ જીતીને આવી જવો જોઈતો હતો. એની જગ્યાએ કોઈ પણ પ્રકારના સમાચાર નથી. એટલે મનની અંદરમાં સતત એ ચિંતા જે છે એ વધવા લાગી. અને આ વધેલી ચિંતાઓ જે છે એ ધીરે ધીરે એ વ્યાકુળતામાં પરિણમવા લાગી. અને વ્યાકુળતા આવે એટલે માણસ જે પણ કામ કરે એ કામ પર એની અસર થાય જ. આ લેવલ પણ છે ને આપણે સૂક્ષ્મ રીતે સમજવા જેવા છે. સૌથી પહેલાં વિચાર આવે, વિચાર પછી ચિંતા આવે. જો એ નબળી દિશાની છે તોની વાત છે. વિચાર પછી ચિંતા આવે, ચિંતા પછી વ્યાકુળતા આવે, વ્યાકુળતા પછી વ્યગ્રતા આવે અને વ્યગ્રતા પછી આવેશ આવે. આ બધા જ લેવલ છે ને આપણે બહુ ધ્યાન નથી આપતા, કારણ કે આપણે ઉપયોગ સાથે જીવતા જ નથી. આપણે તો જેમ જીવાય એવી રીતે જીવીએ છીએ. જેમ એક રોબોટ જીવતો હોય કે એને ચાવી ભરો અને પછી જે ફીડ થયું છે એના ઉપર એ જીવતો હોય. પણ આપણી ચૈતન્યની ધારા છે. આપણે આપણા દરેક વિચારને એકચ્યુઅલી જાણવો ને સમજવો જોઈએ. મને આ વિચાર કેમ આવ્યો, આ વિચારનું મૂળ શું છે. ભલે દેખીતી રીતે મને એવું લાગે છે કે હું આ દાન કરું, પણ મારે સમજવું જોઈએ કે આ દાનના વિચારનું મૂળ શું છે. પ્રસિદ્ધિ કે પછી ખરેખર પરાર્થકરણ. આવું દરેક ઘટનાઓમાં, બિઝનેસની અંદરમાં, રસોડાની અંદરમાં, સામાન્ય બાળક સાથેના વ્યવહારમાં, વડીલો સાથેના વ્યવહારમાં આપણે આપણી જાતને આ રીતે સૂક્ષ્મ રીતે એનાલાઇઝ કરતાં આગળ રહીએ તો આપણને આ બધા લેવલ સમજાય કે હવે આ ચિંતાના સ્તર પરથી ધીરે ધીરે વ્યાકુળતા થઈ રહી છે ભાઈ, તો એને અહીંયા અટકાવી દઈએ, નહીં તો હવે વ્યગ્રતામાં પરિણમશે. અહીંયા આ વ્યાકુળતાના લેવલ ઉપર જ્યારે મંત્રીઓ વગેરેને દેખાય એટલે તરત જ રાજાના ચિત્તને પારખ્યું બધાએ અને મંત્રીઓએ પૂછ્યું કે રાજન, મનમાં શું ચાલી રહ્યું છે. 2-4 વાર આનાકાની કર્યા પછીથી જ્યારે બોલ્યા ત્યારે કહ્યું કે મને આ ચિંતા સતાવે છે. આપણે કેટલા જાસૂસો મોકલ્યા છે, એ જાસૂસોનોય પત્તો નથી. આવું કઈ રીતે ચાલે. અને એક દિવસની સવાર બધા બેઠા હતા અને અચાનક દ્વારપાળ આવ્યો અને એકદમ ઉત્તેજિત થઈને કહેવા લાગ્યો કે મહારાજ, એક ચિત્રે હાલ રખડું લાગતો માણસ એ આવ્યો છે. એને 10 વાર ના પાડી કે તું બહાર જા, હું તને નહીં જવા દઉં રાજા પાસે. તો પણ એ વારંવાર બોલી રાખે છે કે હું રણધવલ દંડનાયકનો માણસ છું અને ખાસ સંદેશો લઈને આવ્યો છું. મેં કીધું કે એમ નહીં, એમ કેમ ભરોસો રાખો, મને બોલ તારો સંદેશો શું છે. તો મને કહે છે કે ના, એ સંદેશો ફક્ત રાજાજીને જ આપવાનો છે. રાજન, એના દીદાર એવા છે કે એને આપની સમક્ષ લાવવા જેવો નથી. બહુ શંકાસ્પદ લાગે છે આ માણસ, પણ એ એક જીદ લઈને બેઠો છે કે મને રાજાજી પાસે જ જવા દો. હવે રાજન આપ કહો
એ રીતે હું આગળ આજ્ઞા ધારણ કરું. દંડનાયક રણધવલ, આ શબ્દ સાંભળતા જ રાજાજી એકદમ ઊભા થઈ ગયા. રણધવલનો માણસ? અરે ખોટો હોય સાચો હોય જે હોય એને તરત અંદર લઈ આવો. વળતી ક્ષણે દરબારમાં એક માણસ પ્રવેશ્યો. આખી સભા જે બેઠી હતી એ આ લગર વગર માણસના દેદાર જોઈ અને એને બધાને એવું લાગ્યું કે આ દ્વારપાળ કંઈ ખોટો નહોતો, આ માણસને રાજા પાસે લવાય જ નહીં. પણ રાજાને અત્યારે એના વેશની પડી ન હતી, કારણ કે એના મનની અંદરમાં એ જેના નામ સાથે આવ્યો છે ને એ નામની કિંમત બહુ મોટી છે. આ એક જીવનો સ્વભાવ છે. જ્યાં સુધી એની પાસે કોઈ લક્ષ્ય નથી ને ત્યાં સુધી એને બધી જ બાહ્ય વસ્તુઓ અસર કરશે. એના કપડાં, એની વાતો, એના દેદારો, સામાન્ય પંચાતો, ચોવટ, આ બધું જ અસર કરશે. પણ જેવું એની પાસે કોઈ લક્ષ્ય બંધાય છે પછી આમાંની એક પણ વસ્તુ અનુકૂળ ન હોય તો પણ એને કોઈ જ ફરક નથી પડતો, કારણ કે એની માટે એના લક્ષ્યની કિંમત આ બધા કરતાં ઘણી ચડિયાતી છે. બહુ સામાન્યથી પ્રશ્ન કરવા જેવું થાય મન કે આપણે જ્યારે જીનાલય જઈએ છીએ, આપણે જ્યારે જીનવાણી સાંભળવા જઈએ છીએ, ત્યારની આપણી સ્થિતિ આ વિશ્વકાંત રાજા જેવી હોય છે ને એ ચકાસવા જેવું છે. કોણ આવ્યું, કોણ ગયું, કોણે શું બોલ્યું, કોણ કેવી રીતે બેઠું હતું, કોણે કયા કપડાં પહેર્યા હતા, આ બધું નહીં ને, કારણ કે આપણું લક્ષ્ય એ કોના નામથી આવે છે એના પર જ ખરું ને. આટલી વિચારણા આજે કરવા જેવી છે. પેલા માણસને બોલાવ્યો, આવ્યો. રાજા તરત પૂછે છે, શ્વાસની પણ તક નથી આપતા શ્વાસ લેવાની, અને પૂછે છે કે બોલ ભાઈ તું કોણ છે અને રણધવલના શા સમાચાર છે, ઝટ કહે મને. અને પેલો આગંતુક વિનયપૂર્વક કહે છે કે હું કહીશ તો કદાચ આપને વિશ્વાસ નહીં બેસે, એના કરતાં એક કામ કરો, આ દંડનાયકનો પત્ર જે છે ને, જે ફક્ત આપને જ આપવા કહ્યો છે, એ પત્ર હું આપને આપું છું. આપને એના પરથી બધો જ અંદાજ આવી જશે. એમ કહીને એને પોતાની કમરે બાંધેલો પત્ર છોડ્યો અને રાજાજીના હાથમાં સુપરત કર્યો. સભા તાજ્જુબ થઈ ગઈ કે આપણા સેનાપતિનો માણસ આવી અવસ્થામાં કઈ રીતે આવી શક્યો હશે, એવું તે શું થયું હશે. પત્ર ખોલ્યો, વાંચવા માંડ્યો. જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ એમની ચહેરાની રેખાઓ તંગ થતી ગઈ. આખો વાંચી લીધો પત્ર. બધા સુજ્ઞજનો બેઠા હતા, રાહ જોતા હતા, તત્પર હતા. જેટલી વ્યાકુળતા પોતાની હતી કદાચ એટલી જ વ્યાકુળતા દરેકના મુખ પર છવાયેલી હતી. એટલે ટૂંકો સાર રાજા સભાને કહે છે કે અહીંયાથી રણધવલ લડવા ગયા હતા એ પછીથી સિંહ રાજાએ બહુ સીધું યુદ્ધ કરવાનું હોય સામાન્યથી, પણ સિંહ રાજાએ એવું ન કર્યું. એણે સામી છાતીએ લડાઈ ન આપતા એ પોતાના ગઢમાં ભરાઈ ગયા, દરવાજા બંધ કરી દીધા અને કપટ લડાઈ ચાલુ કરી. એણે ગઢની બહાર ચારે ફરતી એક ગાંવ જેટલી પહોળી એ ખાઈ ખોદી દીધી છે. ત્યાં બાવળિયાની તીખી અને ગાઢી એવી કાંટાળી વાડ પાથરી દીધી છે. રણધવલે એને ફરતો ઘેરો ગાલ્યો, પણ પેલી કાંટને બાળીને સાફ કરવામાં બહુ જ મુશ્કેલી થઈ અને એના કારણે એ ગાંઠ, એ જે વાડ છે એ હજી બળીને સાફ ન થાય ત્યાં તો સિપુરના ગઢને ભેદવાનું કામ બહુ દુર્ગમ થતું ગયું. વાતાવરણ એટલે કે સિઝન એ પણ થોડી પ્રતિકૂળ થતી ગઈ. એમાં વળી એણે એક બીજો નવો કારસો ગોઠવ્યો. એ સિંહ રાજાની પાડોશમાં એક ખસ દેશનો રાજા હતો. એ ખસ દેશના રાજાને એણે ચડાવ્યો કે જો આજે મારી ઉપર જે હુમલો થઈ રહ્યો છે એમાં હું તો હારી જઈશ, મારી તો શક્તિ નથી, એટલે મને આ લોકો જીતી લેશે. જેવા આ લોકો મને જીતી લેશે એટલે તરત જ સીધા અહીંથી તારા પ્રદેશ ઉપર આવીને ચડાઈ કરશે, તો તારું રાજ્ય ખલાસ થઈ જશે, તું નાશ પામીશ, તારી પ્રજા
એ કણિયા કણિયા માટે મોહતાજ થઈ અને છેવટે બહુ ક્રૂર રીતે આ લોકો એને મારી નાખશે. પેલો રાજા જે છે કચ્છ દેશનો, એ એની વાતમાં આવી ગયો. પૂછે છે શું કરવાનું તમારે? તો કે તું મારી સાથે આવ, આપણે બે ભેગા થઈએ ને આ દુશ્મનો ઘોડો લાડવો કરી નાખીએ. ઓલાના આગળ એ વાત ઉતરી ગઈ. એટલે એણે સિંહ રાજાએ જે વ્યૂહરચના કરી હતી એ પ્રમાણે રણધવલના સૈન્યને પાછળથી ઘેરી લીધું. એટલે હવે આપણું સૈન્ય એ પૂરેપૂરું સાણસામાં ફસાઈ ગયું છે. આ બાજુ સામે ગઢની અંદરમાં જઈ શકાય એવી સ્થિતિ નથી. આ બાજુ પાછળ ખસ રાજાનું સૈન્ય આવીને ઊભું રહી ગયું છે. સૌથી મોટી તકલીફ એ થઈ છે રાજાને કે આપણા અન્ન પુરવઠા માટેના બધા જ રસ્તાઓ એ આ ખસ દેશના રાજાએ એને બંધ કરી દીધા છે. હવે બીજા બધા વગર ચાલે એમ હતું, પણ આવડું મોટું આપણું સૈન્ય અન્ન પુરવઠા વગર કઈ રીતે ચાલે? એટલે જે હાલ હવાલ થયા છે, ભૂખ તરસ બધામાં પ્રસરી છે. કદાચ એવું લાગે છે કે આ ભૂખ્યા અને તરસ્યા આપણા સૈનિકોની સામે આ શિયાળ જેવો સિંહ દેશનો રાજા, સિંહ રાજા એ પણ ફાવી જશે અને બહુ કારમાં મૃત્યુ તરફ આપણી સેના જઈ રહી છે. મારે કુમક નથી જોતી, મને ફક્ત અન્નનો પુરવઠો જટ મળે એવું કંઈક કરો, બસ આવું આપ કરાવી દો તો પણ રાજન ઘણું. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. બધાના હાથ તલવારથી મૂઠ પર પડવા માંડ્યા. યા તો અમે મરીએ યા તો એ રાજાને મારીએ એવો ભાવ સૌના ચહેરા પર ઉપસવા લાગ્યો. પણ બધાની નજર રાજા પર હતી. અંતિમ નિર્ણય તો રાજા લેશે. અને વિશ્વકાંતે આવનારા સંદેશવાહકને બીજી કેટલીક પૂછપરછ કરી દીધી અને ત્વરિત નિર્ણય જાહેર કર્યો કે આજે જ હું રણધવલની વહારે જવા માંગુ છું. સામંતો, યોદ્ધાઓ, સૈનિકો સજ્જ થાઓ, આપણે ત્વરાએ નીકળવાનું છે. બધાના ઉત્સાહ, આવેગ એ બધા ચરમસીમા પર પહોંચ્યા, થનગની ઉઠ્યા. કુમાર કુબેરદત્ત પણ એ સભામાં ઉપસ્થિત હતા. એ બધું જ જોઈ રાખતા હતા, સમજી રાખતા હતા. ક્યાંય કોઈ જગ્યાએ પોતે મોટા થઈને હું રાજાનો દીકરો છું એવું જતાવવા પ્રયત્ન નહોતા કરતા, કારણ કે એમનો સ્વભાવ જ ન હતો. નાનપણથી પોતે એટલા બધા ધર્માચાર્યો પાસે, જિનાલયોમાં પંડિતજીઓ વગેરે પાસે પોતે એટલા બધા ગયા છે કે વિનય, સુજ્ઞપણું, સ્થૈર્યપણું, સ્થિતપ્રજ્ઞપણું એ બહુ સાહજિક રીતે એમનામાં પ્રગટ્યું છે. એટલે અત્યાર સુધી તો બધું જ એને સાંભળ્યું, પણ પછી અચાનક યુદ્ધે ચડવાની વાત જ્યારે રાજાના મુખે સાંભળી ત્યારે ઊભા થયા. રાજાજીની પાસે પહોંચ્યા, હાથ જોડી અને વિનયવંત મસ્તકથી બોલ્યા કે પિતાજી, આપે જાતે આવો શ્રમ લેવાની કોઈ જ જરૂર નથી. આપ મને આજ્ઞા ફરમાવો. આપના વતી હું ત્યાં જઈશ. હું રણધવલની સહાયતા કરીશ. આપણે બેઠા બેઠા લહેર કરીએ અને આપણું સૈન્ય આવી રીતે રણ પર જાય અને ત્યાં દુઃખી થાય, એ કઈ રીતે ચાલે? એ જેમ આપણા સૌના હૃદયમાં બેઠું છે, એમ યુવાન દીકરો એ રાજ્યમાં બેઠો બેઠો લહેર કરતો હોય અને એનો પિતા યુદ્ધમાં જાય, એ મારાથી કઈ રીતે સહન થાય? પિતાજી, કૃપા કરો અને મને અનુમતિ આપો. રાજાને બહુ વહાલ હતું પોતાના દીકરા પર, પણ એટલો જ એને વિશ્વાસ પણ હતો કે આ કુમારની ક્ષમતા, નિપુણતા એ બધા માટે કોઈ શંકા રાખવા જેવું નથી જ. એટલે એણે તત્ક્ષણ કુમારને અનુમતિ આપી અને વળતા દિવસની વહેલી સવારે કુબેરદત્તના નેતૃત્વ સાથે સેના ચાલી નીકળી. કુબેરદત્ત એ બુદ્ધિથી પણ વિચારનારો માણસ છે. એક એવો જીવ છે કે જે જીવ પૂર્વભવની અંદરમાં ઘણી બધી પ્રજ્ઞાના કારણે જ પરિવર્તન પામ્યા છે. એટલે એની પ્રજ્ઞા એ બહુ પવિત્ર થયેલી છે. ચોક્કસપણે રાજ્યના કર્તવ્ય રૂપે અહીંયા યુદ્ધમાં જવું એ આવશ્યક જ હતું, પણ યુદ્ધની ઘણી નીતિઓ હોય છે અને બધી જ નીતિઓ એ જ વ્યક્તિ વિચારી શકે છે કે જે યુદ્ધ પહેલાં પોતાના મનને તટસ્થ ભાવથી પોતાની બુદ્ધિ સાથે તાલમેલ મેળવવા દે. આવેશમાં આવી જાય અને બસ ઘોડો લાડવો કરી નાખો, ગમે તેમ કરીને તૂટી પડો,
આવો આવેશ જેનામાં છે, આવી ઉત્તેજના જેના મનમાં છવાઈ ગઈ છે, એની બુદ્ધિ એ ક્યારેય પણ વિચારી નથી શકતી. પણ કુબેર દત્ત એ બુદ્ધિને જીવંત રાખનાર વ્યક્તિ હતા, સ્થિત પ્રજ્ઞ હતા. હવે જ્યારે પોતાને નેતૃત્વ મળ્યું છે તો પોતાની કંઈક વિચારધારા ચલાવવાનું એમને મન થાય છે. એ કઈ વિચારધારાથી હવે લડવા જાય છે? ભગવાનનો જીવ જ્યારે લડે પૂર્વભાવમાં ભલે, પણ તો પણ એ કેવા દરજ્જાથી લડે, એ વાતો સાંભળવા આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવ્યું હોય તો વિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.